આજ તો સરકારી કામે વિચ્છે આવ્યો હતો ને હરવાર પ્રદીપભાઈ ને મળી લીધું. સવારના પોરમાં મોઢું ધોયા વગર આવી ગયો. પેલા મારી બ્રેઝુડી નું મોઢું ધોવા. પેલા બ્રેઝુડી ને વરીને પછી હું નાઈને તૈયાર થઈ ગયો. જોઈ લો થઈ ગયો ને બે હેન્ડસમ. ભેગું થાને ભાઈ. ઓકે હાલો ફટાફટ ગાડીમાં બેઠો ને પુશ બટન દબાવીને એસી વાળા ચશ્મા પહેરીને થઈ ગયો હાલ તો 7000 ની સ્પીડે વિશે બાજુ રવાના થઈ ગયો ને વચમાં આવ્યો આ મહેલ નું નામ કોને કોને ખબર છે હાલો કોમેન્ટમાં જણાવો તો. ચાલુ ગાડી આ ભાઈ ઓળખી ગયા ભાઈને મળીને હાલ તો થઈ ગયો આના વિશે તમે શું કહેશો જરાક કોમેન્ટ કરો તો. ફાઇનલી વિશે આવી ગયું ને વિશે થી નિલેશભાઈ ને ગાડીમાં બેહીને આવી ગયા ડાયરેક્ટ વિશે નું સરકારી કામ પતાવવા. એક બે ઝેરોક્સ કરાયા પછી કામ પતી ગયું ને ગાડીને કરી દીધી અહીંયા પાર્ક કેમ કે અહીંયા છે ગુજુ કલેક્શન અને તમને જ ખબર છે આ દુકાન પ્રદીપભાઈ ની છે ઈ બધું છોડો પેલા આઈફોન જોઈ લો. हाँ ये कर लो पहले. પ્રદીપભાઈ કે બોલો કેવા કપડા દેખાડું મેં કીધું પેલા સોડા મંગાવો પછી બીજી વાત. મંગાવી લીધી વિશેની સ્પેશિયલ લીંબુ સોડા મફત ની હોય એટલે મીઠી જ બહુ લાગે હો. તમારે આનો ટેસ્ટ લેવો હોય તો આવો ક્યારેક ગુજુ કલેક્શન માં. ચાલે તું મફત ની સોડા પીને પોચા પગે નીકળી ગયા દુકાન બહાર પ્રદીપભાઈ નિલેશભાઈ રામ રામ કરીને થઈ ગયો ઘર બાજુ હાલતો. જસદણ થી ગાડીમાં સીએનજી ભરીને ડાયરેક્ટ આવી ગયો ઘરે આવીને હવે આને પાવાની છે. હા બાપા સાવ નિરાતે પીવો હો આપણે કાંઈ ઉતાવળ નથી.